નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર 1 થી 100ના સ્ક્વેરમાં 90 થી 99ના સ્ક્વેર ઉપર વાત કરી હતી. મારો પરિચય આપી દઉં મિત્રો, હું સંજીવ વોરા, મારી ચેનલ સંજીવ શર્માથી. લાસ્ટ વિડીયોમાં આપણે મિત્રો 90 થી 99 સુધીના સ્ક્વેર ઉપર ચર્ચા કરી હતી. આજે આપણે 80 થી એટલે કે 80 થી 89, 80 થી 89 સુધીના વર્ગ અને ત્યારબાદ 76 થી 79 એટલે કે 76 થી 79ના વર્ગ ઉપર વાત કરીશું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે ટેકનિકનો ઉપયોગ કરેલો 90 થી 99ના વર્ગ માટે, એ જ ટેકનિકનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. તો પહેલાં આપણે મિત્રો અહીં 80નો જે સ્ક્વેર છે એમાં આપણે જોઈશું તો આપણી પાસે 88 એટલે કે પાછળ 00 લગાવીશું તો 6400 આપણો વર્ગ આવી જશે. મિત્રો, 81નો જો આપણે વર્ક કરવો હશે તો આપણે જૂની ટેકનિકનો ઉપયોગ કરીશું. ટેકનિક જો તમે ભૂલી ગયા હોય તો એકવાર ફરીથી રિપીટ કરાવી દઉં છું. 100માંથી 81 આપણે બાદ કરીશું તો આવશે 90. 19નો આપણે સ્ક્વેર કરીશું તો 19નો આપણો સ્ક્વેર થશે 361 એટલે કે 361. આમાંથી ફક્ત આપણે 61નો ઉપયોગ કરીશું અને 3ને આપણે બાકી રાખીશું. આ આપણી ફર્સ્ટ સ્ટેપ હતું આપણું. સેકન્ડ સ્ટેપમાં આપણે 81માંથી 19 એટલે કે 90 બાદ કરીશું. તો મેં તમને લાસ્ટ ટાઈમ ટેકનિક આપી હતી કે જો આપણે 81માંથી 90 બાદ કરવા હોય તો પહેલાં 20 બાદ કરી દેવાના તો આવશે 61 અને એક ઉમેર દેવાનો તો આવશે 62 અને 62માં આપણે 3 એડ કરી દેવાના તો તમારો વર્ગ આવી જશે 6561. 81નો સ્ક્વેર છે મિત્રો. તો આ રીતે તમે 82, 83, 84, 85ના સ્ક્વેર તમે કરી શકો છો. 85ના સ્ક્વેરમાં આપણે 5 જ્યારે પાછળ આવે તો કઈ રીતે આપણે સ્ક્વેર થાય એનું આપણે ચર્ચા કરી લઈએ. તો 85ના સ્ક્વેરમાં જુઓ તો પાછળ 5 છે તો આપણે એનો વર્ગ લખી દઈશું 25. એના પછી 8 પછીનો આપણો આંકડો આવશે 9 તો 8, 9, 72 થશે તો આપણો વર્ગ આવી જશે 72, 25. તો એક આ ટેકનિક છે જેની પાછળ 5 આવતા હોય તો એની માટેની આ ટેકનિક છે. બાકીના જે આંકડાઓ છે એની માટે આપણે જે જૂની રીત છે એનો તમે ઉપયોગ કરી શકો છો. 89નો સ્ક્વેર એકવાર જોઈ લઈએ મિત્રો. તો 89નો સ્ક્વેર કરવા માટે તમારે 89 100માંથી વાત કરીશું તો ડિફરન્સ આવશે 11. 11નો આપણે સ્ક્વેર કરીશું આવશે 121. 121ની અંદરથી આપણે ફક્ત 21 બે ડિજિટ લઈશું, એક આપણે બાકી રાખીશું. આ 11 જે છે આપણે 89માંથી બાદ કરી દઈશું. તો 89માંથી જો આપણે 11 આપણે બાદ કરી દઈએ તો આપણી પાસે આવશે 78 અને આપણે એક છે આનો જે બચેલો એ અંદર ઉમેરી દઈશું તો આપણો વર્ગ થઈ જશે 7921 મિત્રો. તો આ રીતે તમે દરેકે દરેક વર્ગ તમે કરી શકો છો. અહીં જો આપણે વાત કરીએ તો 76 થી 79 સેમ ટેકનિકનો આપણે અહીંયા ઉપયોગ કરીશું મિત્રો. એક ટેકનિક અથવા તો એક વર્ગ તમને બતાવી દઉં છું. માની લો કે આપણે 77નો સ્ક્વેર કરવો છે તો 77નો સ્ક્વેર કરવા માટે આપણે 100નો જે ડિફરન્સ છે આપણે જોઈશું તો 100નો ડિફરન્સ 77માં થશે 23. 23નો જો આપણે સ્ક્વેર કરીશું તો આપણી પાસે આવશે 529 એટલે કે 529 આવશે. 529માંથી ફક્ત આપણે 29નો ઉપયોગ કરીશું. અહીંયા લાસ્ટ 2 ડિજિટ જે આપણે દર વખતે વાત કરીએ છીએ એ જ રીતે કરીશું. તો 29 આપણે અહીંયા લઈ લીધું મિત્રો. હવે આપણે જે 5 છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું તો તમને ખબર છે કે લાસ્ટ જેમાંથી આપણે બાદ કરીએ છીએ, જેમ કે 23નો આપણો વર્ગ છે એ 23નો જે ડિફરન્સ છે 23 આપણે બાદ કરીશું આમાંથી 77માંથી તો આપણી પાસે અહીંયા બચશે 54 અને 54માં જો આપણે 5 ઉમેરી દઈશું તો આપણી પાસે આવશે 5929 તો આપણો વર્ગ થઈ જશે. જુઓ મિત્રો, ફરીથી એકવાર જોઈ લો. 100માંથી પહેલાં આપણે બાદ કરીશું 77 તો આવશે 23, એનો સ્ક્વેર કરીશું તો 529 આવશે. 529માંથી આપણે ફક્ત 29નો ઉપયોગ કરીશું, 5 એક બાજુ રાખીશું. એના પછી આપણે 23 જે છે એ આપણે 77માંથી બાદ કરી દઈશું. હવે જો આપણે 23 77માંથી બાદ કરી દઈએ 77માંથી તો આપણી પાસે રકમ બચશે 54 અને 54માં 5 ઉમેરી દઈશું તો 59. તો મિત્રો આ તમારો સ્ક્વેર છે. તો 78નો સ્ક્વેર, 79નો સ્ક્વેર આ જ રીતે તમે મિત્રો કરી શકો છો. અને જો 75નો સ્ક્વેર કરવો હોય 75નો સ્ક્વેર તો આપણે અહીંયા 85ના સ્ક્વેરમાં જે ટેકનિકનો ઉપયોગ કર્યો એટલે કે આ જે પાછળ 5 છે એના આપણે 25 લખીશું અને આ જે 7 છે એના પછીનો આપણો આંકડો આવશે 7 8 56 એટલે કે આવશે 7 8 56. તો 56 આપણે લખી દઈશું તો આપણો
સ્ક્વેર થઈ જશે 5625. તો મિત્રો આ છે આપણી આગળની નવી રીત, અથવા તો જે રીતમાં થોડું ઘણું બાકી હતું કંઈક, કે 90થી 99 સુધીના વર્ગ આપણે જોઈ લીધા હતા. અહીંયા આપણે 80થી 89 સુધીના વર્ગનો ઉપયોગ કર્યો એ જ ટેકનિકથી. 76થી 79ના સ્ક્વેરનો ઉપયોગ કર્યો એ જ ટેકનિકથી. હવે આપણે જે વર્ગો બાકી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. અને મિત્રો મારો 1થી 25ના વર્ગનો વિડીયો પણ છે જે તમે જોઈ શકો છો, અને જોઈને તમે આમાંથી જે વર્ગ, જેમ કે અહીંયા આપણી પાસે તમે જોઈ શકો છો કે 23નો ઉપયોગ થાય છે, અહીંયા આપણી પાસે 22નો ઉપયોગ થશે. તો મિત્રો આ રીતે તમે બધા જ વર્ગો શીખી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય મિત્રો તો એને લાઈક કરો, શેર કરો, અને જો તમે ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો.